એના દીકરા. એવી ખોટી લત લાગી ગઈ એમને નારાયણદાસજીને કે જુગાર રમતા, જુઓ રમતા થઈ ગયા. ઘણું પિતાએ સમજાવ્યું પણ કેમે કરીને સમજે નહીં, માને નહીં, અને એવી લત લાગી કે છૂટે નહીં જુગાર. એક વાર રમતા રમતા જે કઈ હતું એ બધું લગાવ્યું. 1000 રૂપિયા એ સમયના લગાવી દીધા અને હારી ગયા. હારી ગયા ને ડર લાગ્યો કે હવે જો ઘરમાં પિતાને ખબર પડશે તો ખૂબ નારાજ થશે અને મારે દંડ ભોગવવો પડશે, એટલે ઘરથી ભાગી ગયા ને ક્યાંક દક્ષિણમાં ગયા, વિદ્યા અભ્યાસ કર્યો. અને વિદ્યા અભ્યાસ કર્યો ને થોડી વિદ્યા આવી તેમ થયું કે કમાવા માટેનું કોઈ સાધન મળે તો એક ગામમાં નિવાસ કર્યો. બજાર હતું ને ત્યાં એક ઓરડો રાખી બાળકોને ભણાવવા લાગ્યા, વિદ્યા અભ્યાસ કરાવે. પરિભ્રમણ કરતા કરતા એકવાર મહાપ્રભુજી એક ગામની બહાર પધાર્યા અને નગરની બહાર એક સરોવર હતું ને ત્યાં મહાપ્રભુજી મુકામ કર્યો અને પ્રભુની સામગ્રી લેવા માટે કૃષ્ણદાસ મેઘનને મોકલ્યા. અને કૃષ્ણદાસ મેઘન સામગ્રી લેવા માટે બજારમાં ફરી રહ્યા છે અને એમની દ્રષ્ટિ પડી આ નારાયણદાસ. બાળકોને ભણાવે છે પણ એટલો બધો ક્રોધ કરે છે, એટલો બધો ક્રોધ કરીને ભણાવે છે. એટલે કૃષ્ણદાસ મેઘન આવ્યા, કહ્યું નારાયણદાસ આવ્યા નિકટ, કહેવા લાગ્યા કે આવો ક્રોધ કરીને તમે બાળકોને ભણાવો છો એટલે મને એમ લાગે છે કે તમારે સ્વભાવને અનુકૂળ આ કાર્ય નથી. કારણ કે આટલું બધું ક્રોધ અને બાળકોની સાથે આવા સ્વભાવ જોડે રહેવું ઠીક નથી, તમારું કંઈક અહિત થઈ જશે. એટલે આ તો એટલા ક્રોધી, અરે તમારે શું છે, આ મારે જે કામ કરવું હોય કરવું, તમે કોણ કહેનારા મને? જેમ તેમ કૃષ્ણદાસ મેઘનને કહેવા લાગ્યા. એટલે કૃષ્ણદાસ મેઘનને થયું કે આપણે પરિચય કરાવવો જોઈએ. એટલે કૃષ્ણદાસ મેઘને એટલું કહ્યું કે અંબાલાને ભૂલી ગયા નારાયણદાસ? ત્યાં જુગાર રમતા અને હારીને ભાગીને આવ્યા એ બધું ભૂલાઈ ગયું છે? ચોંકી ગયા. અરે આમને મારો ભૂતકાળ ક્યાંથી ખબર પડે? નિશ્ચિત આ કોઈ ભગવતી લાગે છે. અને પાછા ભણાવવામાં લાગી ગયા અને કૃષ્ણદાસ મેઘન સામગ્રી લઈ અને ચાલ્યા મહાપ્રભુજીની સેવામાં. અને અહીંયા કોઈ બાળકે કંઈક ભૂલ કરી હશે ને એટલો બધો ક્રોધ એમને કર્યો કે એવી લાકડી એના માથા પર મારી કે લોહીની ધારા વહેવા લાગી, ચક્કર ખાઈને મૂર્છિત થઈને બાળક પડ્યું. હવે ગભરાય, ક્યાંક આ બાળક મરી ન જાય, અને જો આ મારી મરી જશે તો મૃત્યુદંડ મને આવશે. શું કરું, કેમ કરીને બચું? યાદ આવ્યું, પેલા ભગવતી આવ્યા જે મારું ભૂતકાળ જાણતા હતા. કદાચ એમનામાં એવું સામર્થ્ય હોય કે આને પાછું જીવિત કરી. એટલે પૂછતા પૂછતા બજારમાં કે પેલા વ્યક્તિ આવ્યા એ ક્યાં ગયા, અને તપાસ કરતા કરતા જ્યાં મહાપ્રભુજીનો મુકામ હતો ત્યાં આવીને જુએ તો મહાપ્રભુજીની સેવામાં કૃષ્ણદાસ મેઘન આવીને મહાપ્રભુજીને સાષ્ટાંગ દંડવત કરે. કૃષ્ણદાસ મેઘને કહ્યું કે વંદન કરવા હોય તો અહીંયા કરો. મહાપ્રભુજીને વંદન કર્યા અને વાત કરી, આમ થઈ ગયું છે ને આ રીતે બાળક મૂર્છિત થઈને પડ્યું છે. મહાપ્રભુજીએ મંત્રિત કરીને જલ આપ્યું ને કહ્યું જાઓ બાળક પર છાંટો. મૃત પામેલા બાળક ઉપર મહાપ્રભુજી આપેલું જલ અને જ્યાં છાંટ્યું ત્યાં જીવિત થઈને બાળક ઊભું થઈ ગયું. પ્રસન્ન થઈ ગયા નારાયણદાસ. ચલો આ એક વિપત્તિ તો ટળી, પણ જે એક સાધારણ વિપત્તિને ટાળી શકે એ મારા ભવની વિપત્તિઓને ટાળી શકે. દોડતા મહાપ્રભુજીના શરણે ગયા, વિનંતી કરી મને શરણમાં લો. અને શરણમાં લીધા. કહ્યું કે તમે અમારી જોડે દ્વારિકા ચાલો. દ્વારિકા આવ્યા અને મહાપ્રભુજીએ કહ્યું કે હવે તમે પાછા અંબાલા જાઓ તમારા ઘરે. અરે મારા પિતા નારાજ થશે, મને નહીં સ્વીકાર કરે. મહાપ્રભુજી કહે અમે આશીર્વાદ આપીએ છીએ, તમારા પિતા ચોક્કસ તમારો સ્વીકાર કરશે. વિનંતી કરી જયરાજ, હું આટલો સમય આપની સાથે રહ્યો પણ હજી અંતઃકરણના દોષો ગયા નથી, હજી પ્રભુમાં દ્રઢતા હજી આવી નથી, અનન્ય અનુરાગ પ્રગટ થયો નહીં. આપ કોઈ કૃપા કરો તો પ્રભુમાં દ્રઢતા પ્રગટ થાય. મહાપ્રભુજી ચરણામૃત આપ્યું અને સૌથી પહેલા બાલબોધ ગ્રંથ આ નારાયણદાસજીને ભણાવ્યો. નારાયણદાસજીને ભણાવ્યો, અજ્ઞાન દૂર થયું, શાસ્ત્રોના જ્ઞાન થયા, અંતઃકરણ વિશુદ્ધ થયું. કહ્યું કે આપ આજ્ઞા કરો તો ભગવત સેવા કરો. મહાપ્રભુજીએ કહ્યું કે તારાથી ભગવત સેવા નહીં થાય. મહાપ્રભુજી અષ્ટાક્ષર અને પંચાક્ષર
બે મંત્ર એમને લખી નાખ્યા અને કહ્યું કે તું હસ્તાક્ષરની સેવા કરજે અને પ્રભુમાં શરણાગતિનો ભાવ રાખીને રહેજે, ઠાકોરજી તારા પર કૃપા કરશે. જો દરેકને સેવા પણ નથી પધરાવી 84 વૈષ્ણવમાં મહાપ્રભુજી, જેનો જેવો અધિકાર, કારણ કે દરેક જીવ ભગવત સેવાનો અધિકારી પણ નથી હોતો, પણ મહાપ્રભુજીએ કૃપા જરૂર કરી અને એમને અનન્ય આસક્તિનું દાન કરી દીધું. હસ્તાક્ષરજીની સેવા પધરાવી દીધી અને નારાયણદાસજી આવ્યા અંબાલા. પિતાએ એમનો સ્વીકાર કર્યો. રાજાએ પણ જોયું કે આમનો દીકરો આવ્યો છે તો એક યોગ્ય પદ એમને આપ્યું અને હવે તો રાજકાજમાં ખૂબ વ્યસ્ત રહેવા લાગ્યા. બાલબોધ ગ્રંથનો નિત્ય પાઠ કરે, મહાપ્રભુજીના હસ્તાક્ષરજીની સેવા કરે અને મહાપ્રભુજીના ચરણોમાં એમનું ચિત્ત ચોંટી રહેતું, અખંડ ભગવત ચિંતનમાં રહેતું. પણ રાજકાજમાં એટલા બધા વ્યસ્ત રહેતા, એમના મનમાં મનોરથ એ થાય કે સમય મળે તો ગોકુલ જાઉં મહાપ્રભુજીના દર્શન કરવા. મહાપ્રભુજી ગોકુલ બિરાજે છે, પણ એટલા બધા વ્યસ્ત રહે કે એમને સમય જ ન મળે. એટલે એમણે યુક્તિ કરી, એક છોકરાને કામ પર રાખ્યો, થોડો પગાર આપ્યો અને એનું કામ શું, 2 ઘડી થાય એટલે આવે નારાયણદાસ પાસે અને બોલે, ભૈયાજી आचार्य जी के दर्शन को गोकुल कब चलोगे? અને જ્યાં આટલું બોલે એટલે એમનું મન મહાપ્રભુજીના ચરણોમાં જતું રહે, મૂર્છિત થઈને પડી જાય અને સાક્ષાત મહાપ્રભુજીના માનસીમાં દર્શન થવા લાગે. ફરી થોડું ભાન આવે, રાજકાજમાં લાગે એટલે 2 ઘડી થાય એટલે પેલો છોકરો કહે, ભૈયાજી ગોકુલ કબ ચલોગે? અને આટલું યાદ અપાવે ને મનથી પાછા ગોકુલ પહોંચી જાય, ચિત્ત ઠાકોરજીમાં મહાપ્રભુજીમાં લાગી જાય. અને એ રીતે સંસારમાં રહેતા રહેતા ભગવત કાર્ય કરતા કરતા પણ એમનું મન સદા મહાપ્રભુજીમાં રહે. તો આવી કૃપા મહાપ્રભુજી બાલબોધ ગ્રંથ ભણાવી અને નારાયણદાસ ઉપર કરી. બાલબોધ ઉપર 3 આચાર્યોની ટીકા પ્રાપ્ય છે. ટીકા એટલે વ્યાખ્યા, એના અર્થો. દેવકીનંદનજીની પ્રકાશ ટીકા, પુરુષોત્તમજીની વિવૃત્તિ અને દ્વારકેશજીની ટીકા. 3 આચાર્યોની ટીકા પ્રાપ્ત. આપણે તો સાર રૂપે જોઈશું. ટીકાનો તો અનેક અર્થો આચાર્યોએ કર્યા છે, એટલે સાર રૂપે આ ગ્રંથોના દર્શન આપણે કરીશું. ગહન ગ્રંથો છે. નત્વા હરિમ સદાનંદમ, આચાર્યો ટીકામાં સમજાવે, જો 2 સ્વરૂપને નમન કર્યા, એક હરિ અને સદાનંદ. હરિ શું કરે? દુઃખને હરે. અને સદાનંદ કૃષ્ણ પરમાત્મા એ આનંદનું દાન કરે. મહાપ્રભુજીએ 2 પ્રકારના પુરુષાર્થ બતાવ્યા છે. એમ કહ્યું, દુઃખા ભાવમ સુખમ ચેતી પુરુષાર્થ દ્વયમ મતઃ. 2 વસ્તુ છે, એક દુઃખનો અભાવ અને બીજો સુખનો અનુભવ. જે 4 પુરુષાર્થો છે ને, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ 4 પુરુષાર્થોને 2 માં ડિવાઈડ કરવા હોય તો 2 પુરુષાર્થ એ દુઃખના અભાવ માટે છે અને 2 પુરુષાર્થ સુખના અનુભવ માટે છે. તો દુઃખની નિવૃત્તિ શેનાથી થાય? ધર્મથી અને મોક્ષથી. અને સુખનો અનુભવ શેનાથી થાય? અર્થથી અને કામ. તો આ બંને પુરુષાર્થ, 4 પુરુષાર્થને 2 માં ડિવાઈડ કરે. કારણ કે આ બાલબોધ ગ્રંથમાં મહાપ્રભુજી 4 પુરુષાર્થની વાત કરવાના છે. અહીંયા સ્વ સિદ્ધાંતની વાત નથી. આ ગ્રંથમાં સર્વ સિદ્ધાંતની વાત છે કે જ્યારે યમનાષ્ટકનો પાઠ કર્યો, યમુનાજીનું આરાધન કર્યું અને જીવમાં ભક્તિ પ્રગટ થઈ અને ભગવાન મેળવવાની ઈચ્છા પ્રગટ થઈ, આધ્યાત્મિક માર્ગમાં ચાલવાની ઈચ્છા પ્રગટ થઈ, ત્યારે એની સામે ઘણા બધા દ્વારો દેખાયા, ઘણા બધા ફલ દેખાયા કે આધ્યાત્મિક માર્ગમાં ચાલીને એને મેળવવું શું છે. એટલે આ બાલબોધ ગ્રંથમાં મહાપ્રભુજી પુષ્ટિ માર્ગના સિદ્ધાંતને સમજાવે. પણ સનાતન વૈદિક ધર્મમાં જ્યારે આધ્યાત્મિક માર્ગમાં તમે ચાલવા જાઓ છો ત્યારે તમારી સામે કયા લક્ષ્યો, કયા ફળ સામે હોય છે અને એ નક્કી કરી તમે કયા પથ ઉપર ચાલશો એ તમારે નક્કી કરવાનું. એટલે મહાપ્રભુજી અન્ય માર્ગો સમજાવી દીધા બાલબોધમાં અને પછી સિદ્ધાંત મુક્તાવલીમાં સ્વ સિદ્ધાંત વિનિશ્ચયમ, ત્યાં પોતાનો સિદ્ધાંત, પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત સમજાવશે. તો અહીંયા અન્ય સિદ્ધાંતો સમજાવતા મહાપ્રભુજી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થોને પ્રાપ્ત કરવાની વાત કરશે. તો એને 2 માં ડિવાઈડ કરવા 2 માર્ગ મહાપ્રભુજી બતાવ્યું. દુઃખા ભાવમ સુખમ છે. એક છે દુઃખનો અભાવ અને બીજો છે સુખનો અનુભવ. આ બંનેથી સુખનો, જેમ તમને બહુ ભૂખ લાગી હોય, 7 દિવસથી ભૂખ્યા હો અને કોઈ બાજરાનો સૂકો રોટલો તમને આપે અને 7 દિવસથી ભૂખ્યા એટલે ખાવા લાગે,
અને ખાવા લાગ્યા, કારણ કે ભૂખ આટલી બધી લાગી છે. કોઈ કે તમને આનંદ આવ્યો? તો કે ના, આનંદ તો રસગુલ્લા મળ્યા હોત તો થાત, પણ દુઃખ ગયું. ભૂખ ગઈ, પણ આનંદ તો ત્યારે આવે જ્યારે રસગુલ્લા મળે. સૂકા રોટલાથી દુઃખ ગયું, પણ સુખનો અનુભવ નથી થયો. એમ જ સંસારમાં ઘણા કાર્યો એવા છે. કોઈ કે ભગવાનમાં સુખ છે, કોઈ એમ કે, તો તમે કહો ના અમે તો ફરવા જઈએ, અમે તો હોલિડે પર જઈએ, અમે મૂવીમાં જઈએ, અમને તો સુખ થાય છે. મહાપ્રભુજી સમજાવે છે એ દુઃખનો અભાવ છે. એ કરવા માત્રથી તમે દુઃખ ભૂલી જાઓ છો, એટલે તમને સુખ જેવું લાગે છે. પણ દુઃખનો અભાવ આટલો આનંદાત્મક હોય તો સુખનો અનુભવ કેવો હશે? તો સૂકો રોટલો એ આ બધી સંસારની મજા છે, અને સુખ રસગુલ્લા એ તો સાક્ષાત નંદ નંદનની પ્રાપ્તિ છે. તો દુઃખનો અભાવ જુદો છે, સુખનો અનુભવ જુદો છે. તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેયને બેમાં ડિવાઈડ કર્યા. અને એટલા માટે પ્રભુના બે સંબોધન કર્યા, નત્વા હરિ સદાનંદમ. હરિ યાદ કરીને શું કર્યું કે દુઃખને હરી લે, એ હરિ દુઃખને હરી લેશે, અને સદાનંદ કૃષ્ણ સર્વને આનંદ આપશે. તો એને કઈ સર્વ સિદ્ધાંત સંગ્રહ, આ જેટલા સર્વ સનાતન ધર્મ સિદ્ધાંતો છે એનો સંગ્રહ તમને કહું છું. બાલ પ્રબોધનાર્થાય. આનું નામ શું છે? બાલબોધ. જે વયમાં બાળક હોય એ જ બાળક નથી, જે સમજણમાં બાળક હોય એ પણ બાળક છે, એમ શાસ્ત્ર કહે છે. અને બાળક કોને કહેવાય? જેને પોતાના હિત અને અહિતનું ભાન ન હોય એને બાળક કહેવાય. તો ક્યાંક એવું નથી લાગતું કે આપણે બધાય બાળક જ છીએ? કારણ કે આપણને આપણું હિત શેમાં છે અને અહિત શેમાં છે, અને એ તો ખબર હોવા છતાં એને પકડવા જઈએ છીએ કે આમાં અહિત છે, ઇન્જરિયસ ટુ હેલ્થ, ચોખ્ખું લખ્યું હોય છતાંય પકડીએ. તમે વિજ્ઞાન તો ડોક્ટરો લખીને આપે, વિજ્ઞાન લખીને આપે આ શરીર માટે નુકસાનકારક છે, છતાંય માણસ નથી પકડતો. તો આનાથી મોટો બાળક કોણ હોય? અને આને તો બાળક પડવું નહીં, પણ બાલિશતા કહેવાય. એક છે બાળક પડવું, એક બીજી છે બાલિશતા. છોકરો હોય તો વાંધો નહીં, પણ છોકર મત હોય એ સારું ન કહેવાય. તો આ તો છોકર મત જેવું કહેવાય. અહીંયા બાલ બોધ, બાળકને બોધ અપાય છે કે જે અત્યારે આધ્યાત્મિક માર્ગમાં પાપા પગલી કરતું થયું એ બાળક. આપણે બધા જીવાત્મા છીએ ને, અને કેવા છે આપણને કોઈ શાસ્ત્રોનું જ્ઞાન નથી. કોણ પરમાત્મા, કોણ દેવતા, શેમાં કલ્યાણ, શેમાં અહિત, આપણે કાંઈ જાણતા નથી. આપણે તો હવે યમુનાજીએ કૃપા કરી, ભાવ આપ્યો, એટલે હવે પાપા પગલી કરીશું ધર્મના માર્ગ. એટલે આ ગ્રંથનું નામ આપ્યું બાલબોધ. આ જે જ્ઞાનમાં બાળક છે એને બોધ આપવાનો. એટલે અહીંયા કહ્યું બાલ પ્રબોધનાર્થાય. કેવલ બોધ પણ ન કહ્યું, આગળ કહ્યું પ્રબોધ. પ્રબોધ કોને કહેવાય? જો કેવલ બુદ્ધિમાં જ્ઞાન આપે એને બોધ કહેવાય, પણ જે જ્ઞાનને આત્મા સુધી પહોંચાડી દે એને કહેવાય પ્રબોધ. કેવલ બુદ્ધિમાં ઇન્ફોર્મેશન નથી ઉમેરી, પણ એને જ્ઞાન બનાવીને જીવનમાં ઉતારી દીધું, એને કહેવાય પ્રબોધ. એમ ટીકામાં આચાર્ય બહુ સુંદર સુંદર વ્યાખ્યાઓ કરી છે. એટલે કે હવે પ્રબોધ કરી રહ્યા છે. હું તો ઘણી વાર કહું ને, શિક્ષક અને ગુરુમાં જ ફરક છે. જે બુદ્ધિની ભૂખને સંતોષે એ શિક્ષક, અને જે આત્માની ભૂખને સંતોષે એ ગુરુ છે. તો બુદ્ધિ માટે ઘણા બધા હોઈ શકે. કોઈ મ્યુઝિકનું હોય, કોઈ ડ્રોઈંગનું હોય, કોઈ સ્પોર્ટ્સના હોય, ઘણી બધી વિદ્યાઓ છે જેને વ્યક્તિ ભણાવી શકે, કોઈ શિક્ષક કહેવાય. પણ જે આત્માના કલ્યાણને સમજાવી દે એ ગુરુ કહેવાય છે. બાલ પ્રબોધનાર્થાય. અહીંયા ટીકામાં કહ્યું કે પ્રબોધ કર્યો છે. પ્રબોધ પુરુષોત્તમજી તેમની ટીકામાં સમજાવે છે કે બાળક ની વય કેવી હોય, એની બુદ્ધિ કેવી હોય, વય પ્રમાણે બુદ્ધિનો વિકાસ અને પોતાનું કલ્યાણ સાધે. એમ જ આધ્યાત્મિક માર્ગમાં જે બાળક છે, જે પોતાનું અહિત અને હિત જાણી શકતો નથી, અને ત્યાં હરિરાયજી તો કેવા શિક્ષાપત્રમાં સમજાવે કે જેમ સર્પ જતો હોય ને અને બાળક એને પકડવા જાય, એને બહુ સુવાળું લાગે, પણ એને ખબર નથી કે આનો ડંખ વારશે તો મૃત્યુ થઈ જશે. એમ આપણે જીવનમાં ઘણું બધું એવું પકડીએ છે જે લાગે તો સુવાળું, જેમ લાગે કે મનને બહુ ગમે છે, પણ ક્યાંક એનો જ ડંખ અવભવના ફેરામાં આપણને પાડી દે. માણસને એના સંબંધો કેવા સુવાળા લાગે, માણસને એના સ્નેહીજનો કેવા સુવાળા લાગે. ઘણી બધું એવી વસ્તુ છે કે જે પતનનું કારક થઈ જાય, છતાંય માણસ એને પકડે છે. આ માણસનો સ્વભાવ છે.
આ જ એનું બાળક બને છે. તો બાળક પ્રબોધનાર્થાય વદામી સુવિનિશ્ચિતમ. હું કહું છું સુવિનિશ્ચિતમ, નિશ્ચય કરીને તો ખરા, પણ સુવિનિશ્ચિતમ કહીને કયું સુપસર્ગ લગાડ્યો કે આ બધા શાસ્ત્રોના ચર્ચા કર્યા પછી, જાણ્યા પછી આ બધાનો સાર કાઢી હું નિશ્ચયપૂર્વક તમને કહી દઉં. અને આ બધા શાસ્ત્રોનું અધ્યયન કરીને, કારણ કે આ બધા અધ્યયન, જો ઘણીવાર આપણે બધા શાસ્ત્રોનો સાર નથી કાઢી શકતા, પણ ગુરુ શું કરે, દરેક શાસ્ત્રોનું સાર કાઢી અને આપણને કે હવે તું આ કર. મહાપ્રભુજીએ શું કર્યું, અષ્ટાક્ષર આપણને આપ્યો, બધા શાસ્ત્રોનો સાર કાઢી અને અષ્ટાક્ષર મંત્ર આપ્યો. દરેકનો સાર આ જ છે, ભગવાનનું શરણ લઈને કૃષ્ણ એવ ગતિર્મમ. બધા જ શાસ્ત્રોનો સાર કાઢી મહાપ્રભુજી આપણને ભગવત સેવા આપી. કારણ કે આપણે બધા શાસ્ત્રો ક્યાં ભણવા જવાના, અને ભણવાના જઈએ ને અર્થો પણ આપણે આપણી બુદ્ધિથી જ કરવાના. એટલે મહાપ્રભુજી સાર કાઢીને આપણને કૃષ્ણ સેવા સદા કાર્ય આપે છે. એમ જ અહીંયા આપણા સનાતન વૈદિક ધર્મના સર્વ શાસ્ત્રોનું અધ્યયન કરી મહાપ્રભુજી સાર આપણને આપી અને કહી રહ્યા છે. અને એમ કહી આગળના શ્લોક મહાપ્રભુજી ગાન કરતા કહે, મહાપ્રભુજી હવે આ ગ્રંથોના સાર રૂપે આપણને જણાવે છે. થોડું કઠિન ગ્રંથ છે એટલે હું સાર રૂપે તમને કહીશ, બહુ ઉદાહરણ કરવા જઈશ તો કદાચ થોડું અઘરું લાગે. અહીંયા ધર્માર્થ કામ મોક્ષાખ્યા ચત્વારોર્થા મનીષિણામ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ મનીષીઓએ, વિદ્વાનોએ, જેની બુદ્ધિ ઉત્તમ છે, શાસ્ત્રોનું અધ્યયન કરેલી છે, એમણે સાર કાઢીને 4 પુરુષાર્થ મનુષ્યના બતાવ્યા છે. એને કહેવાય છે પુરુષાર્થ. પ્રત્યેક જીવ આ 4 અર્થોને સિદ્ધ કરવા ઈચ્છે છે. દુનિયાનો દરેક માણસ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થો પ્રાપ્ત કરવા ઈચ્છે છે. કોઈ કે બધા ક્યાં ઈચ્છે છે? હા, દરેક વ્યક્તિને ધર્મ જોઈએ છે. કોઈ ભગવાનમાં માને ન માને, પાપી હોય, નાસ્તિક હોય, બધા આગળ ખોટું બોલનારો, પોતે તો એમ જ ઈચ્છે મારી સામે સાચું બોલે, સત્ય ઈચ્છે છે. બધાને છેતરનારો, પોતે તો એમ જ છે કે મારી સામે ઈમાનદાર માણસ મને મળે, ઈમાનદારી જ ઈચ્છે છે. એટલે ધર્મના જે બધા જ લક્ષણો છે જે મનુ મહારાજે બતાવ્યા મનુસ્મૃતિમાં, યુતિ, ક્ષમા, દમો, સ્તેયમ, શૌચ, ઇન્દ્રિય નિગ્રહ, ધી, વિદ્યા, સત્યમ, ક્રોધો, દશુકમ ધર્મ લક્ષણ. આ 10 લક્ષણ મનુ મહારાજે બતાવ્યા. દુનિયાનો દરેક માણસ આ ધર્મ ઈચ્છે છે. કોઈને પોતાના માટે અધર્મ નથી, કરી ન શકે, જુદી વાત, પોતાના માટે તો બધા જ રાખે. તો ધર્મ. બીજું છે અર્થ, દરેકને સુખના સાધનો જોઈએ છે. ત્રીજું કામ, દરેકની ભીતર અનેક પ્રકારની કામનાઓ છે અને એ કામનાની પૂર્તિ માટે મનુષ્ય સતત પ્રયત્ન કરતો જ રહે છે, એટલે કામ પુરુષાર્થ. અને છેલ્લો છે મોક્ષ પુરુષાર્થ. દરેક વ્યક્તિને જે મેળવ્યું છે એનાથી છૂટીને આનંદ આવે છે. આપણે ભલે સારામાં સારું ઘર બાંધ્યું હોય, બધી જ સુવિધાઓ દુનિયાભરની, પણ 1 વર્ષ સુધી તમને ઘરની કોઈ બહાર ન લઈ જાય તો આખું ઘર માથે લઈ લો કે? અરે ઘર તો છોડાવો, ક્યાંક તો જાઓ, ઘરમાં જ મરવાનું છે કે શું? અને હોલિડેમાં ઘર છોડીને જાઓ ને, તમે કેવી મજા આવી. હવે અહીંયા જ મજા આવતી હતી, નેચરોપેથી હોસ્પિટલમાં જ ગમતું હતું, તો પછી આટલું મોટું ઘર બાંધવાની શું જરૂર છે? પણ મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. એમ થાય એક બાળક થઈ જાય તો સારું, બાળક થઈ જાય પછી આ સ્કૂલે જાય તો શાંતિ, એને છોડીને મજા આવે છે. પૈસા કમાવામાં મહેનત કરો તો તમે જોબ ઉપર કમાવા બેઠા હો ત્યારે વધારે મજા આવે કે શોપિંગમાં ખર્ચવા બેઠા હો ત્યારે વધારે મજા આવે? ખર્ચવામાં જ મજા આવે. મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. મુક્તિ મનુષ્યને ગમે છે. મોક્ષ પણ જરૂરિયાત છે જીવન. જે મેળવ્યું છે એમાંથી છૂટવું ગમે છે માણસ. આ બહુ નેચરલ છે. આ કોઈ મુક્તિ માટે મહેનત કરવા માણસને સમજાવવો પડે ને મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. કોઈ બાળકને પૂછો તને સ્કૂલમાં સૌથી વધારે કયો સમય ગમે? ડ્રોઈંગનો, પીટીનો, ગણિતનો, વિજ્ઞાન, છૂટવાનો બેલ વાગે ને જ સૌથી વધારે ગમે. છોકરો એમ જ કે મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. તો 4 પુરુષાર્થ મનીષીઓએ બતાવ્યા છે. અને મનીષી કોને કહ્યું તેની વ્યાખ્યા કરી. જે મનને સદાય વશમાં રાખે એ જ મનીષી. અને એમણે મનને જીતીને આ 4 પુરુષાર્થ બતાવ્યા છે. જીવેશ્વર વિચારેણ
પણ આ ચાર પુરુષાર્થો પણ બે પ્રકારના છે મહાપ્રભુજી કહે. કયા બે પ્રકારના? એક જીવ વિચારિત, એક ઈશ્વર વિચારિત. સાધારણ શબ્દોમાં ઈશ્વર શબ્દ જે પ્રયોગ કર્યો છે મહાપ્રભુજીએ એ વેદ માટે છે. એક વેદે ચાર પુરુષાર્થ બતાવ્યા અને બીજો જીવ શબ્દ જે વાપર્યો છે એ ઋષિઓ માટે છે કે જે ઋષિઓએ સ્મૃતિ ગ્રંથો પ્રગટ કર્યા. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, મનુ સ્મૃતિ, ઋષિઓ માટે જીવ શબ્દ વાપર્યો છે. તો જીવેશ્વર વિચારેણ એટલે કે વેદે બતાવેલા ચાર પુરુષાર્થ અને ઋષિઓએ બતાવેલા ચાર પુરુષાર્થ એવા બે પ્રકારના છે એમ કહીને મહાપ્રભુજી આગળ સમજાવતા કહે અલૌકિકાસ્તુ વેદોક્તાહ સાધ્ય સાધન સંયુક્તા. એટલે બે, એક વેદે બતાવેલા ચાર પુરુષાર્થ, બીજા ઋષિઓએ બતાવેલા પુરુષાર્થ. હવે જે વેદે બતાવ્યા છે ને મહાપ્રભુજી અલૌકિક કહે છે. અલૌકિકાસ્તુ વેદોક્તાહ, વેદે જે ચાર પુરુષાર્થ બતાવ્યા એ અલૌકિક છે. સાધ્ય સાધન સંયુક્તા, જેમાં સાધનો યુક્ત એટલે કે જે યજ્ઞ માર્ગમાં વેદ યજ્ઞ યાગાદિનો માર્ગ બતાવે છે એમાં જે ઘી, લાકડું આદિ જે સાધનો એની સાથેના બતાવ્યા. અને લૌકિકાહ ઋષિભિઃ પ્રોક્તા, અને ઋષિઓએ જે બતાવ્યા એ લૌકિક છે. અને ઈશ્વર શિક્ષયા, અને કહ્યું જે ઈશ્વરની પ્રેરણાથી ઋષિઓએ જે બતાવેલા છે, જીવે વિચારેલા એ લૌકિક પુરુષાર્થો સ્મૃતિઓમાં કહેલા છે. તો અલૌકિક પુરુષાર્થો વેદો બતાવેલા યજ્ઞ યાગાદિ વેદમાં, અને સ્મૃતિ ગ્રંથો જે ઋષિઓએ બતાવ્યા છે એ લૌકિક પુરુષાર્થો એમ કહીને આગળ ગાન કરતા મહાપ્રભુજી સમજાવે. મહાપ્રભુજી કે આ ગ્રંથનો બહુ વિસ્તાર નથી કરતો, એટલે જે પ્રથમ અલૌકિક પુરુષાર્થો વેદોના આશ્રયે રહેલા છે તે હું સમજાવવાનો પ્રયાસ કરીશ, અને લૌકિક પુરુષાર્થો બંને પણ ત્રિવર્ગ એટલે ધર્મ, અર્થ અને કામ. આ ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને કામશાસ્ત્ર એ અનુક્રમમાં તેનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે તમારે આ ત્રણેય શાસ્ત્રોને જોઈ લેવા, એનો વિસ્તાર હું કરતો નથી એમ શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે. એટલે હું નથી કહેતો, મહાપ્રભુજી આ ગ્રંથમાં કે આ ધર્મ, અર્થ, કામ આ ત્રણેય